મારું નામ માવી જયવર્ધનભાઈ સુનિલભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે તમને મારી જાતે બનાવેલી વાર્તા કહીશ. એક દિવસની વાત છે. હું જ્યારે સવારમાં ઉઠીને દોડવા જતો હતો ત્યારે મારી સામે નાનું ખિસકોલીનું બચ્ચું મારી સામે આવી ગયું. ત્યારે મેં તેને મારા હાથમાં લઈ લીધું અને હું ઘરે લઈ આવ્યો અને પાણી પીવડાવ્યું અને મગફળીના બીજ આપ્યા. હું તેને વૃક્ષ ઉપર મૂકી આવ્યો અને હું ઘરે આવ્યો અને જમીને હું લેસન કરવા માંડી ગયો. પછી અડધો કલાક લેસન કર્યું અને હું પછી સૂઈ ગયો અને સવારમાં ઉઠીને હું પાછો દોડવા જતો હતો ત્યારે પાછી ખિસકોલીનું બચ્ચું મારી સામે આવી ગયું અને તેણે હું વૃક્ષ ઉપર મૂકી આવ્યો અને હું ઘરે આવી ગયો અને બીજા દિવસે હું દોડવા જતો હતો ત્યારે ખિસકોલીનું બચ્ચું વૃક્ષની પાસે પડેલું મળ્યું અને હું તેણે વૃક્ષની પાસે ખાડો ખણી અને દાટી દીધું અને હું ઘરે આવી ગયો અને મને બહુ ખોટું લાગ્યું અને હું જ્યારે પણ દોડવા જઉં ત્યારે મને ખિસકોલીના બચ્ચાની યાદ આવે જાય છે. બહુ સરસ. જો ભાઈ, ખિસકોલીના બચ્ચાની સરસ વાત લખી જયવર્ધને.